તો હું અહીંયા રક્તદાન માટે આવેલી હતી, પણ મારી દીકરી છે યશ્વી ખેતિયા, જેની તબિયત સારી ન હોવાથી શાળાએથી મારે એને લઈને અહીંયા આવી પડી. અને હાલ અહીંયા બાળ ચિકિત્સકમાં અમે લોકોએ જે દવા કરાવેલી અને સારું એવું અમને ગાઈડ કર્યું છે કે કેવી રીતે એમને ખોરાક આપવો, કે શું એને તકલીફ છે, કે રિપોર્ટ્સની જરૂર છે કે નહીં. અને આ પૂનમબેનના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમે પૂનમબેનને મળવા અને આપણા આંખનું થોડું પ્રોબ્લેમ હતો બતાવવા માટે આવેલા. હું અત્યારે આ આંખ વિભાગમાં બેઠો છું. તો અહીંયા સારા ડોક્ટરો છે જે નિદાન કરી આપે છે, જરૂરી દવાઓ પણ પૂરી લખી આપે છે, જે અહીંયાથી જ પ્રાપ્ય છે. મારું નામ દક્ષા છે, હું ઓસ્ટવાડમાંથી આવું છું. આજે મેં રક્તદાન કરેલું છે. પૂનમબેન મેડમ આજે રાખ્યો છે કેમ્પ, મહાકેમ્પ રાખ્યો. દોડતાથી સાવા નવાઈને કામ કરાવતા રહીએ. સારી સારવાર કરી, દવા નાખી દીધી, રિપોર્ટ કર્યા. પૂનમબેનને કહીએ આવું નવું કામ કરતા રહ્યો ગરીબ માણસ માટે. તમને બહુ બહુ આભાર ને ધન્યવાદ. અને ભગવાન દ્વારકાના નાથને આપણે પ્રાર્થના કરી કે બેન માથે અસીમ કૃપા વરાવે, કે 1000 ગામને બેન સાચવી શકે એવી એને શક્તિ આપે ને ભગવાન ભાઈ પ્રાર્થના કરી.